ડીસા રિસાલા બજારમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી ટ્રકોને લઈને અરજદારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી સમસ્યાને દૂર નહીં કરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી। જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક પોલીસ અને નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં ટ્રાફિક સમસ્યાને દૂર ન કરાતા મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરાઈ। ગાંધીનગરથી મુખ્યમંત્રી સ્પેશિયલ પોલીસ મોકલી શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરાવશે ખરા? ડીસા શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને રસ્તા પર ઊભી રહેતી શાકભાજી લારી ધારકો અને શાકભાજી પાથરણા ધારકોના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે। શહેરના ભરચક વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો અભાવ, આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો બેફામ બનીને રોજબરોજ ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે। છતાં શહેર ટ્રાફિક પોલીસ માત્ર 2 વ્હીલર વાહન ચાલકો અને રાજસ્થાનથી આવતી ગાડીઓ ઊભી રખાવીને દંડાત્મક કાર્યવાહી કરી સરકાર દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરી સંતોષ માની લેવામાં આવે છે। ત્યારે ડીસાના ભરચક વિસ્તારમાં એવા રિસાલા બજારમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક દુકાનદારો દુકાનોની આગળ યુપી અને મહારાષ્ટ્રથી માલ સામાન ભરીને આવતી મોટી ટ્રકો અને ટ્રેલરો ઊભા રાખીને સામાન ઉતારવામાં આવે છે અને કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા નૂર અલી લાલ મોહમ્મદ કુરશી દ્વારા રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે વારંવાર સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા અને વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં રિસાલા બજારમાં ઊભી રહેતી ટ્રકો દૂર ન કરાતા હવે મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રિસાલા બજારમાં માલ સામાન ભરીને આવતી ટ્રકો અને ટ્રેલરો ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરીને દોડી રહ્યા છે। જ્યારે રિસાલા ચોક વિસ્તારમાં શાળાઓ આવેલ હોય, નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને રસ્તા પર ઊભી રહેતી ટ્રકોના કારણે આકસ્મિક ઘટના સર્જાઈ શકે છે। આ વિસ્તારમાં પોલીસ મોબાઈલ વાન આવીને ઊભી રહે છે, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે રિસાલા બજાર વિસ્તારમાંથી ઊભી રહેતી ટ્રકો અને ટ્રેલરો દૂર કરવામાં નહીં આવે તો અરજદારે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ડીસા શહેરમાં રિસાલા બજારમાં ભારે વાહનોની અવરજવરને લઈને સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે થોડા વર્ષો પહેલાં શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થતાં શહેરમાં ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો। ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ફરીથી જાહેરનામું બહાર પાડી રિસાલા બજાર, ગાંધી ચોક, લેખરાજ 4 રસ્તા, ફુવારા સર્કલ, બગીચા સર્કલ સહિતના ભરચક વિસ્તારોમાંથી ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી રહી છે। ડીસા દક્ષિણ પોલીસ, નગરપાલિકા સહિત ટ્રાફિક પોલીસ એક સાથે સંકલન કરી શહેરમાં આડેધડ ઊભા થતા શોપિંગ સેન્ટરો અને આડેધડ પાર્કિંગ કરાતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। નમસ્કાર, ન્યૂઝ બ્યુરોના માધ્યમથી હું આપને કહેવા માગું છું કે મેં પીએમઓ ઇન્ડિયા અથવા રિસાલા બજારમાં આ થતું અત્યાચાર મોટા ટ્રક માટે મેં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કરેલા છે। આ લોકો 2018 સુધી જાહેરનામું બહાર પડ્યું પણ બંધ કરાવી દીધું। જાહેરનામું પાર્ટનર શ્રી કલેક્ટર સાહેબ દિલીપભાઈ રાણાએ કર્યું હતું, પણ આ લોકો કોઈ લોકોને ધારતા નહીં। શી ખબર તેની એમની ઉપર રહેમ નજર છે। આ લોકો કોઈથી ડરતા નથી, એક ખોટો પાડવા નથી દેતા। આવા જવાનો રસ્તો બંધ કરી દીધો, રિસાલા બજારમાં દરેક જગ્યાએ બંધ કરી દીધો। આ લોકો બેફામ આ લોકોએ રેસિડેન્ટ ઇલાકાને કોમર્શિયલ ઇલાકો બનાવી દીધું। આ લોકો કોઈ જાનહાનિ થાય એના માટે સરકારશ્રીને કોઈ ઊંડા પગલાં લેવા જોઈએ ના। હું ગયા અમારી આ ફરિયાદનો સમયસર ઉકેલ ના આવે તો હું અહીંયા આત્મા વિલોપન કરીશ। શું સમસ્યા શું છે? સમસ્યા લોકો 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસ મોટા ટ્રકો લાવીને ઊભા કરી દે છે। આ ટ્રકો આવે છે પંજાબથી ચોખ્ખા લઈને, મધ્યપ્રદેશથી આવે છે, હરિયાણાથી આવે છે, નાગાલેન્ડથી આવે છે, ઔરંગાબાદથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે। મોટા 18 ચક્કા લઈને આવે છે, મોટા ટાયરવાળી મોટી ગાડીઓ લઈને આવે છે। નાની ગાડીઓ ચાલે અને લાવીને ઊભી કરી દે વચ્ચોવચ્ચ। પોલીસની ગાડી PCR 343 નંબર ઊભી રહે છે, છતાં એમને કોઈ કહેતી નથી। ગાડી નંબર 1369 100 નંબર કહેતી નથી એમને। શું ચાલે છે?
આ શું ચાલે છે ડીસાલા બજારમાં? કોની રેમ નજર છે ડીસાલા બજારમાં? કોઈની રેમ નજર છે? તમે પોલીસને રજૂઆત કરી હતી? પોલીસને રજૂઆત કરી. ત્યારે ભરતભાઈ કોઠારીનું ત્યારે ઉદ્ઘાટન થયું ત્યારે મેં બધાને રજૂઆત કરી. ગૃહમંત્રીને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પછી નાયબ કલેક્ટરને કરી, એસપી સાહેબને કરી, પણ કોઈ અમારી ગરીબોની સાંભળતો નથી. શું નામ તમારું આખું? મારું નામ છે નૂર અલી એલ શેખ.